આપણો આમ ઘરનો જ કાર્યક્રમ હોય એટલે એ મહેમાનોને એકવાર તાળીઓથી બધાને આપણે બનાવીએ. એમને બધાને સાંભળવા ખૂબ વાત એ કરું છું કે આ બાળકો જો આવડા જેટલા ભણાવે ને એટલાને માં જ બનવું પડે, પુરુષ હોય કે સ્ત્રી હોય. આ બાળકોને ભણાવવા માટે માં બનવું પડે તો જ તમે ભણાવી શકવાના, નહીં તો ભણાવી ન શકો. શું કામ? માની ઉપમા આપણે આપવી પડે. અને આ બાળકો છે એને પાયામાંથી પાવાનો છે, સંસ્કાર પાયામાં લઈ આપવાના છે. માતાઓ બહેનો છે તો એ બાળકોને એવા આપણે ક્યાં દાદા હમણાં હું ગઈ રાતે પ્રોગ્રામમાં હતો તાર વાત છે કે ગર્ભ સંસ્કારની માણસને બહુ જરૂરી છે. માં જો ગર્ભમાં જેવા સંસ્કાર આપે, અને આ બહેનો છે ને એ બધા ઉત્સાહી છે. તમે જોજો આપણે અહીંયા જેટલા